Hello friends, welcome back to third sem computer microprocessor. Okay, so today we are discussing about difference between logical address and physical address. Okay, so આપણે previous lectures માં જોયું હતું કે આ memory management શું છે. ઓકે, પછી એ પ્રોસેસ ને બધું આપણે જોયું હતું. ઓકે, અને એનું હિરાર્ચી પણ જોયું હતું. તો હવે આપણે વાત કરીએ ડિફરન્સ બિટવીન લોજિકલ એડ્રેસ એન્ડ ફિઝિકલ એડ્રેસ. ઓકે, સો પહેલો ડિફરન્સ એ છે કે લોજિકલ એડ્રેસ છે તો પહેલું છે ધ પ્રોસેસ એડ્રેસ સ્પેસ કેન બી કન્સિડર એઝ અ સિક્વન્શિયલ લિસ્ટ ઓફ બાઇટ્સ. Each byte has an address that is used to locate it. These address are called a logical address. એનો મતલબ શું છે કે પ્રોસેસ એડ્રેસ સ્પેસ ને સિક્વન્શિયલ લિસ્ટ ઓફ બાઇટ તરીકે કન્સિડર કરી શકાય છે. ઓકે, કે જેમાં બાઇટના એડ્રેસનો ઉપયોગ કરીને એડ્રેસ સ્પેસને લોકેટ કરવા માટે એનો ઉપયોગ થાય છે અને આવા એડ્રેસને લોજિકલ એડ્રેસ કહેવામાં આવે છે. ઓકે ઓકે એવી જ રીતે ફિઝિકલ એડ્રેસમાં શું હોય છે કે ધ એન્ટાયર ફિઝિકલ મેમરી કેન બી કન્સિડર એઝ અ સિક્વન્શિયલ લિસ્ટ ઓફ બાઇટ. ઇચ બાઇટ હેઝ અ એડ્રેસ ધેટ ઇઝ યુઝ ટુ લોકેટ ઇટ. ધીઝ એડ્રેસ આર કોલ્ડ ફિઝિકલ એડ્રેસ. એટલે કે આખી જે ફિઝિકલ મેમરી હોય છે ને એને સિક્વન્સ લિસ્ટ ઓફ બાઇટ્સ તરીકે કન્સિડર કરવામાં આવે છે. ઓકે, હવે દરેક બાઇટ્સ એડ્રેસનો ઉપયોગ કરીને તેને લોકેટ કરવા માટે થાય છે એ એડ્રેસને ફિઝિકલ એડ્રેસ કહેવાય છે. ઓકે, પહેલામાં એડ્રેસ સ્પેસ છે એને સિક્વન્શિયલ લિસ્ટ ઓફ બાઇટ તરીકે કન્સિડર કરતા. આમાં ફિઝિકલ જે આખી મેમરી છે એને સિક્વન્સ લિસ્ટ ઓફ બાઇટ તરીકે કન્સિડર કરવામાં આવે છે. ઓકે, આ છે ડિફરન્સ ફિઝિકલ એડ્રેસ અને લોજિકલ એડ્રેસનો. ઓકે, હવે આપણે જોઈએ તો આ જે લોજિકલ એડ્રેસ હોય છે તેમાં લોજિકલ એડ્રેસ આર જનરેટેડ બાય સીપીયુ. એટલે એ સીપીયુ જનરેટ કરે, સીપીયુ દ્વારા આ લોજિકલ એડ્રેસ જનરેટ કરવામાં આવે છે. ઓકે, જ્યારે ફિઝિકલ એડ્રેસ છે આર સીન બાય અ મેઇન મેમરી. એટલે કે મેઇન મેમરી દ્વારા ફિઝિકલ એડ્રેસને દેખાડવામાં આવે છે. ઓકે, હવે લોજિકલ એડ્રેસ સ્પેસ છે તો ઇટ ઇઝ અ સેટ ઓફ ઓલ લોજિકલ એડ્રેસ ધેટ કેન બી refreshed by a process. Address in LS start from 0 and goes up to some maximum value based on 0 of process. Okay, એટલે તે લોજિકલ એડ્રેસ છે. ઓકે, એનો એક સેટ છે કે જેની અંદર પ્રોસેસ દ્વારા એને રેફરન્સ કરવામાં આવે છે. ઓકે, હવે એ LS છે એડ્રેસ એ 0થી શરૂ થઈને મહત્તમ કિંમત સુધી જાય છે અને જેની સાઇઝ અને પ્રોસેસની સાઇઝ પર ડિપેન્ડ હોય છે. ઓકે, આ જે લોજિકલ એડ્રેસ હોય છે એની સાઇઝ એની પ્રોસેસની સાઇઝ ઉપર ડિપેન્ડ હોય છે. જેવી રીતે ફિઝિકલ એડ્રેસની વાત કરીએ તો ફિઝિકલ એડ્રેસ ઇટ ઇઝ અ સેટ ઓફ ફિઝિકલ એડ્રેસ ઓક્યુપાઈડ બાય પ્રોસેસ ઇન મેઇન મેમરી ડ્યુરિંગ ઇટ્સ એક્ઝિક્યુશન્સ. એડ્રેસ ઇન PAS may or may not be contiguous based upon memory allocation method. ઓકે, એટલે કે શું કે જે મેઇન મેમરીમાં રહેલી પ્રોસેસ છે ને એ પોતાના એક્ઝિક્યુશન્સ દરમિયાન જે ફિઝિકલ એડ્રેસને સેટને ઓક્યુપાઈડ કરે છે અને ફિઝિકલ એડ્રેસ સ્પેસ કહેવામાં એને આવે છે. ઓકે, એટલે આ જે મેમરી છે એ અલોકેશનની જે મેથડ મુજબ જે ફિઝિકલ એડ્રેસ સ્પેસ છે એમાં રહેલા એડ્રેસને કોન્ટિગ્યુઅસ અથવા નોન કોન્ટિગ્યુઅસ પણ હોય છે. ઓકે, એવું કહેવામાં આવે છે. હવે પાછી જોવા જઈએ તો પ્રોસેસ કેન બી રીડ એન્ડ રાઇટ એડ્રેસ ઓફ ઇટ્સ ઓવન લોજિકલ એડ્રેસ સ્પેસ. એટલે કે દરેક પ્રોસેસ પોતાના લોજિકલ એડ્રેસ સ્પેસના એડ્રેસ પર જ રીડ અને રાઇટ કરે છે. ધારો કે પછી તો આ ફિઝિકલ એડ્રેસમાં તો પ્રોસેસ કેન બી રીડ રાઇટ ઓનલી ધોઝ ફિઝિકલ એડ્રેસ ધેટ બિલોંગ ટુ ઓવન ફિઝિકલ એડ્રેસ સ્પેસ. હવે આની અંદર શું થાય છે કે પ્રોસેસ એડ્રેસ સ્પેસમાં જે એડ્રેસનો સમાવેશ થતો હોય તેવા ફિઝિકલ એડ્રેસ પ્રોસેસ રીડ અથવા રાઇટ કરી શકે છે. પછી હવે લાસ્ટ શું કહે છે, a logical address are limited by address size of the process. Okay, example 32-bit processors can be generated up to 2:32 address. Okay, એટલે કે જે પ્રોસેસ એડ્રેસની સાઇઝ પ્રમાણે લોજિકલ એડ્રેસ લિમિટેડ હોય છે. ફોર એક્ઝામ્પલ 32-બીટની પ્રોસેસ દ્વારા 2:32 જેટલા એડ્રેસ જનરેટ કરી શકાય છે. હવે આની અંદર વાત કરીએ તો ફિઝિકલ એડ્રેસ આર લિમિટેડ ટુ ધ એમાઉન્ટ ઓફ ઇન્સ્ટોલ મેમરી. એટલે કે જેટલી મેમરી ઇન્સ્ટોલ થયેલી હોય એ પ્રમાણે ફિઝિકલ એડ્રેસ આપવામાં આવે છે. એટલે કે તે લિમિટેડ હોય છે. ઓકે, એટલે કે આ હતો ડિફરન્સ ઓફ એડ્રેસ. ઓકે, હવે
આગળ આપણે વાત કરીએ કે એક્સપ્લેન ડિટેલ્સ મેમરી મેનેજમેન્ટ યુનિટ. આ સાલું મેમરી મેનેજમેન્ટ યુનિટ શું હોય છે તેની ડિટેલ્સ આપણે જાણીએ. ઓકે, ધ પાર્ટ ઓફ OS that does the main memory is called memory management અથવા મેમરી મેનેજમેન્ટ યુનિટ. એટલે કે OSનો એવો પાર્ટ કે જે મેઇન મેમરી સાથે ડીલ કરતો હોય, ધીસ ઇઝ કોલ્ડ મેઇન મેમરી મેનેજમેન્ટ જેને કહેવામાં આવશે. આ તમને ફિગર દેખાય છે. ઓકે, એમાં CPU છે, પ્લસ મેમરી છે, ઓકે, પ્લસ રીલોકેશન્સ છે. ઓકે, જે ફિઝિકલ એડ્રેસમાંથી કન્વર્ટ થઈને લોજિકલ એડ્રેસમાંથી કન્વર્ટ થઈને ફિઝિકલ એડ્રેસમાં જાય છે. ઓકે, હવે આપણે વાત કરી કે ધ મેઇન મેમરી ઓર ગોલ્સ ઓફ મેઇન મેમરી યુનિટ ઇઝ efficiently utilize the main memory among the various simultaneously executions process. ઓકે, એટલે કે એક સાથે એક્ઝિક્યુટ થતી પ્રોસેસ દ્વારા મેઇન મેમરી ઇફિશિયન્ટલી યુટિલાઇઝ થાય છે અને એનો ગોલ શું હોય છે મેમરી આ યુનિટનો હોય છે. ઓકે, આ હવે આપણે વાત કરીએ કે એના ફંક્શન્સ કયા હોય છે. તો પહેલું છે ફેચ. ઇટ શુડ ડિટરમાઇન વેન ટુ મૂવ ઇન્ફોર્મેશન્સ ફ્રોમ ડિસ્ક ટુ મેઇન મેમરી. એટલે પહેલો ફેચ હોય છે, એટલે કે ઇન્ફોર્મેશન્સને ડિસ્કમાંથી મેઇન મેમરીમાં ક્યારે મૂવ કરવી એ નક્કી કરે. પછી બીજું છે પ્લેસમેન્ટ. પ્લેસમેન્ટ ઇટ શુડ ડિટરમાઇન વેર ધ પુટ ફેચ ઇન્ફોર્મેશન્સ ઇન મેમરી. એટલે પ્લેસમેન્ટમાં ફેચ થયેલી ઇન્ફોર્મેશન્સને મેમરીમાં ક્યાં મૂકવી તે નક્કી કરે છે. પછી છે રિપ્લેસમેન્ટ. રિપ્લેસમેન્ટમાં શું હોય છે? ઇફ ધ મેમરી ઇઝ રિક્વાયર્ડ બટ નોટ અવેલેબલ ઇટ નીડ ટુ ડિટરમાઇન વિચ ઇન્ફોર્મેશન ઇઝ રિમૂવ મેમરી. હવે રિપ્લેસમેન્ટમાં શું હોય છે કે જ્યારે મેમરીની જરૂરિયાત હોય અને મેમરી અવેલેબલ ના હોય તો કઈ રીતે ઇન્ફોર્મેશન્સને મેમરીમાંથી રિમૂવ કરવી એ આવે. ઓકે, પછી શેરિંગ આવે છે. તો શેરિંગમાં શું હોય છે કે sharing it need to allow more than one process to share piece of memory. ઓકે, એટલે શેરિંગમાં શું હોય છે એક કરતાં વધારે પ્રોસેસ વચ્ચે મેમરીને શેર કરવી. ઓકે, પછી આવે છે એડ્રેસ ટ્રાન્સલેશન્સ. તો એમાં ઇટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ટ્રાન્સલેટ લોજિકલ એડ્રેસ ટુ ફિઝિકલ એડ્રેસ. એટલે કે આ એડ્રેસ ટ્રાન્સલેશન છે તે શું MMU દ્વારા એ લોજિકલ એડ્રેસમાંથી ફિઝિકલ એડ્રેસમાં કન્વર્ઝન કરવામાં આવે છે. અને લાસ્ટમાં આવે છે પ્રોટેક્શન. એટલે ઇટ મસ્ટ બી પ્રોટેક્ટ મેમરી અગેન્સ્ટ unauthorized request for access and one process should not have access to unauthorized informations of another process. એટલે શું એના દ્વારા અનઓથોરાઇઝ રિક્વેસ્ટને મેમરીમાં પ્રોટેક્ટ કરવામાં આવે છે પ્રોટેક્શન દ્વારા. એટલે કે આ જે તમારી પાસે જે ચાર્ટ છે એમાં જેટલા બી પાર્ટ હતા એ બધું એ તમને સમજાવ્યું કે રીલોકેશન શું કરે છે, મેમરી શું કરે છે, ઓકે, ફેચ શું કરે છે, રિપ્લેસમેન્ટ શું કરે છે, પ્લેસમેન્ટ શું કરે છે. હવે આપણે વાત કરીએ કે ગોલ્સ ઓફ મેમરી અલોકેશન્સ. મેમરીને આપણે જે અલોકેટ કરીએ છીએ એનો ગોલ્સ પેલા હાયર યુટિલાઇઝેશન્સ, maximum possible memory should be utilized, no any single piece of memory should be waste. Okay, then high concurrency, maximum possible process should be in memory. As are more and more process in memory, CPU will be remain busy most of the executing one of the process is better throughput. Okay, એટલે શું કહે છે પેલા હાઈ યુટિલાઇઝેશન એટલે શું કે મેમરીનું મેક્સિમમ યુટિલાઇઝેશન થવું જોઈએ. મેમરીનો કોઈ પણ જે પીસ છે વેસ્ટેજ થવો જોઈએ નહીં, એ યુટિલાઇઝેશનમાં આવે છે. પછી આવે છે હાઈ કોન્કરન્સી. હાઈ કોન્કરન્સીમાં શું કહે છે કે મેક્સિમમ પ્રોસેસ એ મેન મેમરીમાં હોવી જોઈએ અને મેન મેમરીમાં વધારે પ્રોસેસ હોવાથી ઓલમોસ્ટ બધો જ સમય CPUમાં એ પ્રોસેસ એક્ઝિક્યુટ કરવા માટે બિઝી રહે છે. એટલે આપણને એનું જે થ્રુપુટ હોય છે એ વધારે મળે છે, સારું એવું બેટર થ્રુપુટ મળે છે. ઓકે, હવે ગીવ ધ ટાઈપ્સ ઓફ આ મેમરી અલોકેટ કેવી રીતે કરવામાં આવે છે. આ મેમરી અલોકેશન્સનો આ ગ્રાફ છે. કન્ટેજિયસ મેમરી અલોકેશન, નોન કન્ટેજિયસ મેમરી અલોકેશન્સ. પછી એમાં સિંગલ પ્રોસેસ મોનિટર છે, મલ્ટી પ્રોગ્રામિંગ હોય છે. ઓકે, હવે એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચર્સમાં ડિસ્કસ કરીશું. ઓકે.